દોસ્તો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાયરલ પર. નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલે હું તો મજાક કરતો તો. હું એમ કેતો તો મારે છે ને મારું ગોઠવવાનું હતું, તો કીધું આપણે ક્યાંક બાઈ નું થાય ને તો ગોઠવી દો ને. કયા ગામના તમે? હે, કયા ગામ? હું અહીંયા આપણે રાધનપુર થી. રાધનપુરની ભાષા જ નથી ને? હે, રાધનપુરની ભાષા જ નથી ને? પણ હું અમે ત્યાં રહેવા આવ્યા છીએ. હું તો અમે કાઠિયાવાડી છીએ. ના 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 ના, ખોટું પડે. તો હવે આ બધા બનાવવાના શુદ્ધ બનાવવાના ધંધા. હાલો, ઈ થઈ ગયો. હવે બાબુભાઈ તમે છે ને હા બોલો ને. ચંદુપુરી મોહનપુરી સાધુ જોરાવર ગઢ હમ એને તમે કઈક 2 લાખ રૂપિયા દઈ અને બાઈ ગોતી આવી દીધી હતી. હમ મનીષાબેન કરીને છે, એને દરબારનું સરનામું લખાવ્યું છે. હોવા હોવા. હવે ઈ બાઈના પૈસા લીધા ને ઈ બાઈ વહી ગઈ છે, તો એના તમે રાવણદેવ ઉઠીને આવું કરો. અલા ભાઈ, અમે નથી કર્યું, મારી વાત સાંભળો. તમે નથી કર્યું નંબર, પૈસા તમને આપ્યા છે, તમે નથી કર્યું, તમે કોને દીધા? ધણીને સામે ધણીએ આપ્યા, બરોબર? ક્યાં હતા? અરે ગમે ધણી નહીં આપ્યા, પણ તમે એને ઓળખતા હો તો પૈસા દેવાય ને. હું તમને લાખો રૂપિયા દઈ દઉં, હાલો તમે કેને દઈ દો? અને હે, અને હું હવે થયું? સાંભળો, હા આમાં એવું હે, હા. કોઈ ભાઈને જરૂર હતી, બરોબર? અરે જરૂર અટણ કોને નથી? એટલે આમાં કોઈ રૂપિયો અમે ગાધો નહીં, ધણીને હારે તમારી એક બાઈ છે ને તોય બીજી બાઈ આવતી જ તમે ના પાડો. અને હે, ના પાડો? કોણ ના પાડે? નો ના પાડે. અટણ બાઈઓને કેને જરૂર નથી? માયાની બધાને જરૂર હો. હા, તો પછી તમે કહો કે એને જરૂર હતી. જરૂર અટણ બાઈને કોને નથી? અટણ ભારત દેશની અંદર એક ગાડી એક બાયું ઠલવો ને હુવા હુવા. 1000 બાયું તોય ઘટે. આપણે આવો પેલા એને ભાઈ બાવાજીને તો મેં કીધું 50 વખત આ તારે પૈસા ઘટાડું, તો ભાઈને મેળવું. હા, પણ તો ઈ વાત સાચી છે, પણ હવે તમે આ માતાજીના માંડવા બંધ કરીને આવડું આ ચાલુ કર્યું ને ઈ હોરી ઊભી થઈ. અમે કોઈ ચાલુ નહીં કર્યું, માતાજીના માંડવા ચાલુ છે અમારે. માતાજીના માંડવા ચાલુ, પણ આ માંડવો આનો નાખ્યો, આને બચારાને 2 લાખનો માંડવો પડ્યો ને બાઈ વગરનો રહ્યો, અને માતાજી રટણ વૈયા ગયા. મેં અમને કીધું આ મનીષા દેવી અટાણે નથી હાજર, એનું કઈક કરો, એને તમે કહો તો માંડવો કરી નાખી. એના ફૂલેકા કરી દો. હા, ચાલુ રાખો. અલ્યો એની વાત કરો જઈને. અલ્યો વાત કરો તમે. હા બાપભાઈ હા બોલો. હા, શું કરે રાખો? હા તે પછી શું કરવાનું? તમે કહો લાવી દો છો ને હવે 6 મહિના થઈ ગયા. હું હારું પાડે કે હું લેવા જાઉં? હા ચમ હું લેવા જવું એટલે? કારણ કે તમારા મેં નથી કીધું, તમે તો આવું કીધું, તમે 50 વખત મને કહેતો. એટલે આપણે જવામાં તો 3 વખત ગયા, 3 વખત મારું 30,000 રૂપિયા ભાડું જ્યાં થયું. નહીં વાત કરી જવા દો. હા તમને મેં શું કીધું તું કે આપણે જાય, તમે હાથે હાથી ભવનભાઈને ફોન કરો, મારું શું વાંક? ચમ તમે ભેગા જ છો ને? તે ભેગા હું તો આવું ને તમને કીધું નથી કે હારું પણ આઈને શું કરવાનું? આઈને ખાલી એ જઈને મારા ભાડે તમે રૂપિયા મારા 40,000 બગાડ્યા અને મેં નથી બગાડ્યો રૂપિયો. ભાડામાં. એટલે મેં નથી બરાબર. ભાડામાં 40,000 એક તમારા દિવસ એમ બગાડ્યા. કહો કે તમે છૂટું કરી નાખો. એકદમ આપણે છૂટું કર્યું. મને 2 લાખ મેં રૂપિયા આલ્યા હતા કે 1 લાખ રૂપિયા લઈ લઈશું બાપુ. મેં 1 લાખ રૂપિયા લેવાના કર્યા, તમે પછી 1 લાખ રૂપિયા મને આલ્યા. એટલે એમ નહીં, એમાં વાતમાં ભેળો હું. ઈ વાતમાં હું ભેળો હું, મારી વાત સાંભળો. હા ઈ વાતમાં હું ભેળો હું. હા ભેળા જ ને વળી. તમે માનું ઘટન માં તો શું થઈ ગયું? તમે નક્કી કરી નાખ્યું. હવે મેં તમને શું કીધું તું? એમ નહીં તો પછી હલો હા, તો પછી કે દવાખાનું થઈ ગયું, તો ધારો કે એવા ટાણે જો આપણે છૂટું થઈ ગયેલું હોય તો દવાખાને મારે લેવા જ દેવા જ છું. દવાખાને મેં ત્યાં તમને કીધું દવાખાનું આપણે શું કેમ દઈએ? હમ સમજ્યા? તમે તાર આવો, આપણે પૈસા આવી દે, તો તારે ગમે તે વસ્તુ કરશે ઈ. હાલો હવે ભાઈ હા બાબુભાઈ, તમે આના પૈસા પાછા દેવડાવો, અન્યથા બાઈ પાછી દેવડાવો. 2 માંથી એક કયો ગરિયા ભાઈ તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોરડા, સંઘાણી, જિલ્લો રાજકોટ. હવે જાણે એ ભાઈ નક્કી કરવા જાય ને, મારી વાત સાંભળજો. હા, ભલે મેં કરાવ્યું બરોબર, એમાં કોઈ આપણે ના નહીં પાડતા. પણ તમે કરાવ્યું, તમે કોને ઓળખતા હતા? મારી વાત તો સાંભળો હા કે જાણે મેં એમને કરાવ્યું, તારે જે પૈસા લાખ રૂપિયા બાપુ કહે ને, હા તેથી મેં તો તમે આડો લાડો રહો ને, પૈસા એમની રીતે નક્કી કરી જાય આવી જાય. હા, એમાં હું એ વાતમાં હું નથી પાછો ફેરો. પણ વાત સાચી છે, તમે નક્કી કરાવો. બાઈ રહી ક્યાં ગામની છે? હવે ગામની તો મને ગામની તો મગજ એટલે ઈ મતલબ ત્યાં તમને ખબર નથી તો તમે લાખો રૂપિયા દઈ દો છો સીધા છોકરીઓને છે ને? એમ કહું છું, આમાં દલાલા હાટું થઈને આવું કામ કરો. અલા બાપા, અમારા દલાલો રૂપિયો નથી આવે બાપુ રે. હવે આખી વાત જ તમે કોઈને ઓળખતા નથી, તો તમે વચમાં છો. તમે ઓળખતા નથી કે આ ગામની મને ખબર નથી, મતલબ તમે આ બધી ચીટિંગ ટોળકી છો, તો એને તો ખબર હોવી જોઈએ ને. હવે એના ઘર ભાડું હાલવું મેં
હે એનું ઘર જોયું હોય ને? ઘર તો કઈ ઘર તો નથી ને. આપણે ઘર જોયું છે, ક્યાં ગામનું ઘર છે? ઘર ગામ ટાંબકીનું ઘર થોડું હોય. અમે ભરવાડ હે, ભાઈસનપુરનો ભરવાડ હે, બરોબર વચ્ચે. હા વચ્ચે ભરવાડ છે, એના નંબર બોલો છે, ક્યાં ભરવાડ છે? હા ભવનભાઈ છે ઈશનપુરનો. હા એક મિનિટ હો, ભવાનભાઈ હોવે. ઈશનપુર ભવાનભાઈ, હાલો એના મોબાઈલ નંબર બોલો. હવે મોબાઈલ નંબર મને ફાવશે નહીં, કોઈ ભણેલા તો પછી ક્યાંક તમે એમ કહું છું ભણેલા ફાવશે નહીં, આ સિસોડામાં ન પડાય. આમાં તો ભાઈ ક્યાં ટેટે થાય, આ સુર ભૂલાઈ જાય બાપા. હા વાત તમારી સાચી છે. હા મીંદડી ઉંદડિયાને પકડો ને પછી કી ભૂલી જાય ને ટેટે મળે થવા. ના વાત તમારી સાચી છે. એટલે આમાં હવે ટેટે થવા માંડ્યો. એટલે આપણે માતાજીના વાજા વગાડો જે કરો, આ વાજા બુંદા વાઈક છે ને તો પોલીસ સ્ટેશન ના વાજા વાઈક છે. અને લાલ લાઈટ વાળી આવે ને તો ડાકલું ભૂલાઈ જાય અને બીજું ચાલુ થઈ જાય. હે આમાં લાલ લાઈટ વાળી ગાડી આવે ને તો સીલણિયા ભૂલાઈ જાય ને. મને શ્લોક મળજો બોલવા. તમને હમણાં નંબર આવું તમે ભવનભાઈને ફોન કરો, મારી વાત આપો. આ જોધાભાઈ છે, જોધાભાઈ શું છે? જોધાભાઈ છે ઈ. તો તમે મને સબૂત નહીં થાય. હા એ ભેગા હતા. એ ભેગા હતા, એમને ફોન તમે બે રાવણ દેવ છો. હોવે. હા એટલે બે રાવણ દેવ માતાજીના માંડવા કરો અને ડાકલા વગાડી દેવી ધોણાવો. આ તો પૂરો પૂરો કહેવાય. અને આ તો તમે પાછા કેની ગીરીની જપ્ત સીડ્યા છો. અલા બાપા કાંઈ કીધે છે, આમાં અમે રૂપિયો નથી, હું તો મજૂરે માણસ છે, બધો ધંધો કરી ખાય. આ મહાદેવના પૂજારી કહેવાય. સંધુગીરી, મોહનગીરી, હોવે. આ ગીરી છે. ગીરી એટલે આના મહાદેવ પૂજાય. ભૂકા કાઢ નાખી આને નીકળ્યા ભૂતડા જોઈએ એમ કરીએ. સાચી કે દેવોની પાસે દૂધી તો રૂપાળા સગળા રીએ, બાકી ભેળોય રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા. વાહ. એટલે આની પાસે ભૂત હોય માન નાખ્યો. હાસુ કશું રાતે હુવા નહીં દે. ના હું ફોન ભાઈને મેં હમણાં કીધું તું, મેં હવે તમે ભાઈ બાબુભાઈ તમારી ભરવાડ ભાઈ ને જેને ફોન કરો ને એને કરી લ્યો. આના પૈસા પાછા દેવરાવવાની કોશિશ કરો. ના બરોબર. હો હા આ બાઈ દ્યો ને કા પૈસા દ્યો. નહીં તો બધા તેરી તળા ચંદુપુરી મેં 50 વખત કીધું કે તમે ઈ બિચારાને તમે અહીંથી બધા મોજ કરવા જાવ છો તો 3,000 રૂપિયા ભાડા થાય. અલા બાપા અમે ત્યાં મોજ કરવા જાય કરતા. તમે આની ભેગા આયા એટલે તમારા મોઢે તમારા ઓડિયોમાં કહે છે કે આપણે 3 વાર ગયા, 3 વાર ને 30,000 રૂપિયા દોડું થયું. એક વખત જે નક્કી કરવા જાય ને હા એમાં હું નથી વાતમાં જે પૈસા નક્કી કરીને લાખ રૂપિયા દેવાના એમાં વાતમાં હું હતો જ નહીં. મેં તો ભાઈ જો તમારા રેકોર્ડિંગ ગઈ છે, તમે વાત કરો છો. તમે જે હજી તમે વાતો કરો તમને ખબર નથી. આની પાસે રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ તો કરતા હોય તો આપણે તો પછી તમે આલા બાલા મારો છો એમ સટકી નો કે ને વાંદરી પાનું કહેવાય હાથમાં આવી છે પછી વાત જ નથી આવતી. મારી વાત સાંભળો. હા આમાં કોઈ છટકવાની વાત જ નથી આવતી. નહીં આ તમે કહો છો હું વૈશ્વાન હતો, તમે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો. એમ નથી. હા અમે કોઈ આમાં બાબાજી રૂપિયો ખાધો નથી. બાબાજીનો મેં કહ્યું તો બાબાજીના રૂપિયા નથી, રૂપિયા છે ને એ સરકારના છે, મોદી સાહેબના. વાત સાચી છે. હા એટલે બાબાજી પાસે પૈસા નથી, પૈસા કરન્સી નવી આવી ને મોદી સાહેબે કાઢી. હા એટલે ઈ 2,000 ની નોટો ને એવું બધું આ બધું બંધ થઈ ગયું. હવે ભવાનભાઈ બોલો, ભવાનભાઈ ભરવાડ. હા બાપા. હા ભવાનભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદ ક્યાં આવ્યું બાપા? ઈ તમારે ઈ ગામડું આવે એટલે તમે જોયું ન હોય. હવે હું એમ કહેતો તો મારે બાઈ વહી ગઈ છે ને તમારે બીજી બાઈ કરવાની છે તો આપણું ગોઠવી દો ને ક્યાંક. બાપા મારું એવું કશું કોઈ સેટિંગ નથી ભાઈ મારી પાસે. પણ હવે એમાં એવું છે, મને છે ને એક ભાઈએ નંબર દીધા કે તમે છે ને એક બાઈનું ગોઠવી દીધું તું. ભાઈ ગોઠવ્યું તું પણ એ તો ઘણો ટાઈમ તો એ તો હતું જ ગોઠવ્યું તું. ક્યાંથી એવું ગોતું બાપા? તો ઈ બાઈ વહી ગઈ હતી ને યાર ગોઠવી દો. પણ ગમે ને મારું ગોઠવી દો. કે વહી જઈ? હે કઈ વહી જઈ? હા કઈક એક બાઈ કે ત્યાંથી નોખું થઈ ગયું છે એમ કે છે. ત્યાંથી પણ મને નામ દો તો મને ખબર પડે બાપા. હવે ઈ છે ને મને જોધાભાઈએ નંબર દીધા હતા. ચાલો જોધાભાઈ. જોધાભાઈ કોળીવાડના. હાલો. હા ભાઈ. હા જોધાભાઈ કોળીવાડના. ઈયન બોલા બાબુભાઈ. બાબુભાઈ રાવલદેવ. હા હા એને અંગત એકદમ જોધ્યો આવ્યો તો સાચી વાત છે. એટલે એને મને કીધું મને તમારું ગોઠવાઈ જાય. એટલે મેં કીધું તો મને કે તમે ભવાનભાઈ મળો ને તો તમારું થઈ જાય. તો મેં મારું ગમે એમ કરીને ગોઠવી દો ને તમારો દીકરો થઈ જાય. ભાઈ તમારો કુતરો બાઈ વગર હાલે એમ નથી. અરે ભગવાન એવું ના કે બાપા. હા ભાઈ મારા ભાઈ મારા આમ નકર હું પિતૃ કા પૂરો થાય બાકી મન ગમે ને બાઈ નું ગોઠવી દઉં.
એટલે પણ ચાથી ગોઠવું બાપા. તમારે જો ભારતમાં પૂરાપૂરાનો વધારો ન કરવો હોય, નકર હું મોટામાં મોટો પૂરો થાય ને તો આ આખી જગત મને પગે લાગી જાય તો હું શાંત નહીં થાવ. બૈરા તો એવું કરાય ભાઈ. અરે બધા ભગવાન ભોળો નથી, એક પૈકી નાસવા માંડ્યો તો હું ક્યાં ભોળો ના છું. ભીલડીનું સ્વરૂપ ધારણ કર્યું અને ડેહકાક કરીને ઉભો થઈ ગયો કે ડાક 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 ડાડા ડમર વાગે રે, અને ભોળો નથી એક પૈકી માંડ્યા નાસવા. તો મારું કઈક કરો નકર હું બે પૈકી નાસી. ગમે ત્યાંથી મને બાડી બોબડી લૂલી લંગડી ગમે એ ક્યાં ગોઠવી દો બાપા. બાપા વાત તારી સાચી છે મારા ભાઈ, પણ તમારા પગમાં પડી જાવ, તમારો કૂતરો થઈ જાવ, પણ મને કોઈ વાતે મારું કરો કઈ. અરે ભગવાન એવું ના બોલી તું. ઠાકર આમાપી નું નામ દે ભાઈ, બધું ભગવાન એ તો ચાંગ મેળવી છે તને. પણ એમ નહીં, પણ ગમે પણ અટણ હવે બાઈ વગેરે હાલે એમ નથી. મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાવ, તમારો ઉતાર થઈ જાય. વાત તારી સાચી છે બાપા, પણ હવે તમારો દીકરો, તમારો કૂતરો, તમારો બિલાડો, પણ મને બાઈ ગોતી દો. હું ચાક ખાતરી કરું બાપા, હું મને હમણાં 1 મહિનાથી બીમાર છું ભાઈ. હું આમ જો મારે ઠાકર તમે સારું કરી દે મારે સાંભળો એ હાથ ભલે જો મહિનો દી રોકાઈને પછી કંપનીની નો હોય વહી જાય પણ મને અટણ બાઈ વગેરે હાલે એમ નથી. એમ કહું છું કોઈ સંજોગો એવું કરવાનું નહીં, એની માં ઠોકાવા જોઈએ એવું કરવાનું જ નહીં ભાઈ. કોઈને હું ચાર કોઈને લેતો નથી, મારે એવું કઈ કરવું નથી બાપા. હવે હું તમે એમ કહું પવનભાઈ. હા બાપા. તમારું કયું ગામ છે? તારાપુર થી આગળ 15 કિલોમીટર. તારાપુર ગામ કયું ગામ? હા ગામ રોણી. રોણી? હા રોણી નહીં ભરે પોણી ઈ. હા ઓલું કઈક રોણી ડીંગા ઓલા માટલા ઉપર માટલી ઈ ગામ વાળું નથી ને? એટલે ભાઈ આ તું કોણ બોલો બાપા? એ ખરખું હું પાણી વાળું છું અને ચારડા. તમે મારા અવાજ ઉપર તમને કઈ મજા નથી આવતી, તમને સારું નથી લાગતું તો હું રાખી દઉં. સારું તું બોલો તો મને શેરડા પડે છે એમ. એ આમાં શેરડા પડે એવો જ માણસ છે. મજા લેવા કરો બાપા. હા ભાઈ. એ ઠાકરી અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી, કાલા ઘેલાય અમે એ દાદા તારા કેવાણ જપીએ તારો જાપ, પણ આજ દિના એમ યાડતી આ તારા અને શેઠ તું સો સાવકાર. ઠાકરી અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી. હે મારા ઠાકર અમે તો એકલા થઈ. એ ભાઈ હાંભળ બાપા, તું તારી નાચ શું છે એ કેમ મને? તું ના કે તને શંકર ભગવાન નામ છે? હું નહીં તે. હા હું બાબા ગાયક કલાકાર છું. પણ શી નાચ છું બાપા? હું નાચ પુરુષની. હા જણની નાચ છું. ઓમ છે ને અમે દરબાર છીએ. હા એમ પૂછું છું. હા અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ છો એમ? હા અમે છત્રી માં આવી. હા છત્રી રાઠોડ છત્રી. અમારી જાતિ છત્રી ની અને સાતી 32 ની. હા બરોબર. અને કમર ઈઠાવી ની. તો નથી છત્રી 32 ની ઈઠાવી આખો મેળ ઉતાર્યો. હા છત્રી 32 ઈઠાવી. તો બાપા મારું કઈ થાય કે હું ફોન રાખી દઉં, જો મને તમે આશ્વાસન કઈ દેતા હોય, નકર હું આજ છે ને દવા પીને મરી જવાનો છું. જાય માય ના મરાય બૈરા હાટું ના મરાય. પણ હવે બાઈ વગેરે હાલે નથી. આ દેશ ભાઈ જો બાઈ નો હોય તો આ સૃષ્ટિનું સર્જન જ ન થયું. તમને ખબર પડે છે? તારી આ વાત હાવ ખોટી લાગે છે ભાઈ મને. ના મારા આમ જો સ્ત્રી વગર સર્જન આ જગત નું નથી થયું. કે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નિપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડે. બાપુ નારી માંથી થાય કે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નિપજે, કે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ બધા નારી માંથી છે બાપુ ઉત્પન્ન થાય. ઈ નારી નો હોય તો મારે જીવવું કેમ? હવે તારો પ્રોગ્રામ રાખવો પડશે મારા રામાપીર ના મંદિરે. બાપા મારા હું સમજો એવો માણસ અટણ. એ પદ્મા મારી પદ્મા ને કેજો જોને દાદેરા, એ જુવાન રે અધવચે, એ રહી મારી પ્રીતડી રે, એ મારા રાજ. એ મામા મારી પદ્મા ને કેજો એ જોને દાદેરા જુવાન રે અધવચે,
એ રે બાપા મારી પ્રીતડી રે, મારી પ્રીતડી નું કઈક કરો. એ બાપા અને મારી પ્રીતડી. તારું નામ શું છે ભાઈ? મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોત્સવ. મહેશભાઈ હવે બાપા રાઠોડ. મારી વાત સાંભળો, હવે આપણે મુદ્દાની વાતમાં થયા જઈ. હું તમને મેં જેના માટે ફોન કર્યો, હવે તમે ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જેનું જોરાવર ગઢ, તમે જોધાભાઈ, બાબુભાઈ અને ભવાનભાઈ ભરવાડ, તમે ત્રણે 2 લાખ રૂપિયા લીધા છે ને બાઈને તમે હાલવી દીધી છે આવડા બાવાને. બાવાના ભાઈ નથી હાલવી ભાઈ, બાવાની વહુને સીઝર કરેલું છે. શું કરેલું છે? સીઝર કર્યું. બાવાને ખબર છે. બાવાના 6 મહિનાથી અમે કે તું અહીંયા આયા કોઈ દાડો અહીંયા ના, આવતો નથી બાપુ જો બાપા. સાંભળી જો ભવનભાઈ, આ ગરીબ માણસ છે અને ઠાકર તમે સારું કરશે. આવા ગરીબ માણસના રૂપિયાથી ને આ પાછો સાધુ છે, ગીરી છે. હવે ગીરીનો તમે કર્યો કરને કોઈ બીજારો કોકને યાદ માંગી આવે તમે એનો કરને કહો. આમાં એમ વાત છે. ગીરીને હાલો એ માંદા ઠોક મારી ઇજ્જતની માં ઠોકર છે. એને 6 મહિના એવું કહેવાય એ દવાખાના ભાઈ હતી તોય એ નથી આવ્યો અને એ બધી વાતો બનાવતા મારે હવે તમે થોડુંક ધીરે બોલો. સાંભળો, એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય, ઈ દવાખાને ગઈ હતી, એને લાખ રૂપિયો દીધો, તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે. જો આમાં પોલીસ કેસ થાય. સાંભળી લેજો, આ ચીટિંગ ની ફરિયાદ થાય. હું તમને કાયદા કે એ 500 કેસ થાય તો મને કોઈ ફેર ના પડવાનો એવી બીક નથી. એ કશું જ નહીં. ઘણે આવે એને મેં જેટલા ફેર બાબુને જોધાના ત્રણેયને મેં કીધું એટલે તમે અહીંયા આગળ આવો અને એ બચારો એનો ભય ક્યાં છે હું મોકલી દો. નથી બાપા, તમે સમજતા નથી. 3 વાર ધક્કા ખાધા તો 3 વારમાં તમે ક્યાં 3 ધક્કા ખાધા? અહીંયા મારી પાસે બધું લખેલું છે. તો તમારી સાંભળી લો બાપા, તમારી હારે વાત થઈને એનું રેકોર્ડિંગ છે, તમારી હારે જે ચર્ચા થઈ ઈ હોય છે, પણ તમે કોઈ સંજોગોમાં આને એમ ઓલું કરોમાં કાં એના પૈસા પાછા દેવડાવી દો અને કાં પછી તમે બાય દેવડાવો. હવે આપણે ભગવાનની ભક્તિ કરી અને વાતું ભગવાનની કાર્ય ઠાકરની કરીએ, પણ આ કોકના બિચારાનો આનો અટન ઠાકર રૂચ્યો એનું શું કરવું? હું શું કહું છું ભાઈ, તમે એ ભાઈને લઈને આગળ આવો બાવાજીને, એને ત્યાં 2 વખત દ્વારકાની માનતા રાખી ગયે કાર્ય ઠાકર અમારી રક્ષણ કરજે, પણ આપણા ગરીબ માણસ રોય છે એમાં કાર્યો ઠાકર ક્યાંથી આપણું રક્ષણ કરે? આ સાધુ બિચારો ગરીબ માણસ છે, આ માંગી વિકીને ખાય છે ને એ ગીરી છે. આ ગીરી પરી ના મહાદેવની પૂજા કરે છે અને મહાદેવ ના નો પાડી અને આડો ના ગુતરો તો મરતો નહીં બાજુ ને તારા 2 લાખ ખાઈ જા તો આ આગળ હાલત જ નહીં. હલો, હા, તમે એ ભાઈના એ જોધાના ને એ બાવાજીના ફોન કર્યો, એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને એ ભવાનભાઈ ભરવાડ છે. હા તે તમે આવો ભલે જો હું કરતો હતો અમે કઈ બાઈને પૂછી લ્યો. મારી વાત સાંભળો, તમે બાઈને પૂછી લ્યો. હું એવું લાગે ને તો હું ભેગો આવી અને આને તેડી નાનું ઘર બાંધી દો. બિચારો 2 લાખમાં ને આ બાવો છે રોય છે અટણ. મારે ઘરે ઠેઠ આવ્યા રામોદ આવ્યા, અહીંયા રામોદ ઠેઠ આવ્યા બાપા. આવો વાંધો નહીં. ઓકે હાલો. હા આવો ચાલો. હા ક્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા. તમે મને તારીખ દેજો ને એ તારીખ આવી જાય. 18 તારીખ દેજો ને બાઈને ફોન કરજો. હાલો. ના હું નહીં, તમે હાલો. હું નહીં, હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો. ઓકે બાપા, હાલો કરી દઉં છું. અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું? એ તારાપુરથી 12 કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી. તારાપુરથી 12 કિલોમીટર તમારું ગામ? એમ નામ બાપા, હું ગાયક કલાકાર છું, એમ મને થોડું મને તમે પૂરું સરનામું દો તો આવું. હલો. હા, આપડા રામાબેન નું મંદિર બને બાવાજી ને બધા ખબર 3 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે ભાઈ. તમારે ત્યાં રામાબેન નું મંદિર છે? અલા મારું પોતાનું શું મંદિર બેઠો છું ગાંડા. વાહ વાહ વાહ. એ હેલો મારો હાંભળો ને રણુ જાનારાય, હુકમ કરો તો પીર દાતરાયું થાય. મારો હેલો, એ મારો હેલો હાંભળો રે રણુ જાનારાય, એ હુકમ કરો તો ભાઈ પાછી લાવી જાય. મારો હેલો બાપા, મારો હેલો સાંભળો ને. સાંભળું જ છું બાપા. હાલો, હવે મારો હેલો સાંભળીને આવડા બાપુ નું કરી દો બિચારા. હા તે વાંધો ને, આવો એક દાડો તમે મને નીકળવાના હોય ને આગલે દાડો હાથે મને ફોન કરી દેજો. ફોન ભાઈ આવી છે, હું તારાપુર આવીને ઉભો રહીશ. ઓકે બાપા. હેલો. હા, એ જોધાભાઈ બોલો. હોય એ જોધાભાઈ શું મજામાં? હોય. હા, હવે જોધાભાઈ તમને કહું, આપણે તમે અને બાબુભાઈ રાવળદેવ અને જોધાભાઈ રાવળદેવ અને ભવાનભાઈ ભરવાડ ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જોરાવર ગઢના, એમાં તમે ઓલી બાઈ કઈક 2 લાખ રૂપિયામાં બટકાવી છે, એનું શું છે? મને ના ખબર હો. નહીં, તમે ભેગા હતા, તમારું રેકોર્ડિંગ છે, ખોટું કેમ બોલો?
એટલે હું ભેગો ગયો તો ખાલી હું તો બાવાજી ભેગો ગયો તો તો બાવાજી ભેગા ગયા હતા પણ તોય ગયા હતા તો તમે ઓળખો છો કોઈને કેમ છે? ના ઈ બાબુલાલ ઓળખે. બાબુલાલ આપણે તો બાબુલાલ ની વાત થઈ. હા બાબુલાલ ઓળખે, ઓળખાય એને કોઈ ઓળખતો ના. હા પણ તો તમે ભેગા ગયા હતા, તમારા રેકોર્ડિંગ છે તમે ભેગા તો તમે કહો તમારા મારા સંબંધ તમે એમ કહો હેડો મારા ફેરત ના જવું પડે. પણ તો આમાં સોરી કરવા મારી ભેગા આવો ને, આપણે કાલે બે સોરી કરવા જઈ. આપણે કાલે બે સોરી કરવા જઈ, મારી ભેગા આવો. બરાબર આવશો? ચોરી કરવા ના જ આવે ને કોઈ. તો આ કોકની બાઈ ડુપ્લિકેટ બટકાવે. આ તો એનું કામ સારું થતું હતું તો આપણે એને સારું થતું હતું અને 2 લાખ રૂપિયામાં બિચારાને લઈ ગયા, સારું થયું લૂંટ થઈ. એટલે 3-4 મહિના રહ્યા એકાદ બીજા કાંક લડ્યા હશે 2 માણસ. ના કોઈ કાંઈ લડ્યું જ નથી. લડ્યા હોય તો એ કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ ને, એ કાંઈ છે જ નહીં. અમે ગયા હતા ને, હેલો હા અમે પાછા અહીંયા ગયા હતા. ઈ ગયા તા એમાં ગાડી 30,000 નો 52 પૈસા ઉપાડ લીધા. પાડાના પોતાના ખાધું, હોટલું માં પનીર ખાધા, ટીકા ખાધા, ઓલા બધાને ઘરે ખાવા ખીચડી નથી. કોણે ઉપાડ લીધા? હા તમે હોટલું માં જઈમાં આવો ડીઝલ જોયું હોય કે એમ નામ ત્યાં પોગી ગયા તા. ચલ ડીઝલ ઈ તો ઘરની ગાડી હતી બાવાજીની. આપણે ઘરની ગાડીમાં ડીઝલ તો જોઈએ જ ને. એ તો જુએ જ ને, લડે તો લડમણો થાય તો લડવામાં ક્યાં બીજી ખોટી બાજુ બટકાવું એમાં લડવાનું. હવે એ તમે ઓલા ભાઈ તમે રાવળદેવ છો ને, જોધાભાઈ રાવળદેવ કોળીવાડાના. હા હા. અને બાબુભાઈ રાવળદેવ પાદરાડાના. એટલે હું તો ઓલાને કોઈને ઓળખતો નથી, હું તો બાવાજીને હંગા થઈ જલ છું. હો એટલે તમે બાવાજીને બતાવ્યું તો તમે જ ને? મેં નથી કરાયું. હો ના તમે બતાવ્યું છે, તમે ભેગા ગયા છો. તમે કેમ તમારે રેકોર્ડિંગ હોય છે? હું તો નથી, હું તો ઓળખું છું, મેં બતાવ્યું. તમે રેકોર્ડિંગ માં બોલો છો, આની પાસે રેકોર્ડિંગ છે, તમે વાતો કરો. હે બાવાજીને પૂછી લો કે કોણે હા બતાવ્યું. બાવાજી પાંચ બેઠો ચાલુ રાખો. હલો હા એટલે બાબુલાલ ને કોણ તમે ઓળખો? હું ઓળખું બાબુલાલ ને તું ઓળખે ને હું ઓળખું. હલો 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 એના કરી ગયા એટલે ભદ્રાણામ તું એને ઓળખતો એને. એ હલો એક વાત કરું. હા આપણે બાબુલાલ ને કેની ઓળખણથી બાબુલાલ કને ગયા? બાબુલાલ તો વેવાઈ હતા, મેં કીધું કે ઈ કરે આપણે જાય. એટલે વેવાઈ તમારો કે મારો? તારો વેવાઈ, મારો વેવાઈ તારો નહીં. હા મારો તો વેવાઈ પછી પેલા તમારો. તમે ત્યાં રાવળદેવ, અમે ત્યાં બાપજી. બરાબર. મારું નામ શું લે આવું? હા એટલે તું મને લઈ ગયો એમ. હું તો કઈ એને ઓળખતો નથી, પછી નામ જ લેવાનું આવે ને. હું તો એના ઘરે લઈ ગયો કઈ હું અરે એના ઘરે લઈ ગયો પછી તમને આપણે નહીં લઈ ગયો એમાં. હું તો તમારા દોરાવાથી જ દોરાનો છું ને. એમ નહીં, મેં તો તમને અહીંયા ઓળખાણ કરાય કે આ રે બાબુભાઈ. એટલે ભાઈ જો મારે ધામરો ભાઈ જોધાભાઈ, આ તમારા વેવાઈ ને તમારા જે બાબુભાઈ તમારા વેવાઈ છે, આ તો બાવાજી છે. એટલે તમે કીધું કે હું તને ઓળખતો, તમારો વેવાઈ છે તો સાચું જ બોલો ને, ખોટું કેમ બોલો? એટલે વેવાઈ ખરો પણ તો તમે જોશો કે હું ઓળખું છું ને એ ઓળખે છે, પણ એને ઓળખાણ તમે કોને કરાવી? ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાય બલ હરિ ગુરુ મારા દેવ ની જેને ગોવિંદ દિયો બતાય. એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો? તમે. હા તમે પછી તમે ઓળખો છો, પણ સિસોડા નાખ્યા પછી બધા ઓળખતા હોય. પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો. અમારો ભેગો કરાયો મેં. તો પછી હું કેમ ગોળ ગોળ વાતું કરો? કાંઈ વાંધો નહીં. હવે તમે મારી સાંભળો, મારી પાસે એટલો બધો ટાઈમ નથી. આની બાઈ લેવી જોઈએ ને પૈસા પાછા દેવડાવો, નકર તમે બાબુ બધા જેલમાં જાઓ, પોલીસ કેસ થાય. તમતાર કેસ ભલ કરી દીધો મારા માસ્ટર. મેં ઓળખતો નથી. સીરીઝ મારે તમારો વેવાઈ છે તમે ઓળખતા નથી? અરે વેવાઈ ચાલી તમે કેમ હું ઓળખતો નથી? હું કોઈ ઓળખતો નથી, કેમ કાર્ય કરો? તે નથી જ ઓળખતા, પૂછો નહીં બાવાજીને. હોય કઈ પૂછો નહીં. તમારો વેવાઈ તમે કહો છો બાબુ મારો વેવાઈ છે ને તમે ક્યાં ઓળખતા નથી? કેને ઓળખતા નથી? આપણે આ જે લાયા એના ઘરના લાયા એને તમે બાબુની ઓળખાણ કરી, બાબુએ વાહ કરાવી, આખી હાકલ થઈ ગઈ છે. હા એ તો સાચી. હા તમે વાહ વાહ આ બધું અટણ ઇંગ્લિશ દારૂ જેવું હોય, પછી પકડાય નહીં તપાસ છે ત્યાં સુધી જાય. એ તો સાચું. હા એટલે એમાં પછી તો તમે આખા ગુજરાતમાં વેચાયેલો દારૂ કોણ કોઈ આવડિયા બાઈ ને દારૂમાં હાથી ઘોડા ફેર છે. તમે દારૂ વેચો તો બાઈ વેચી. હા એટલે મોટા બાઈઓ વેચો હું પહેલા. આખી વાર આવડાના બાઈ ને આને ડુપ્લિકેટ બટકાવી દીધી, લૂંટેરી દુલ્હન. તો આનો તો બિચારો મરી ગયો ને, 2 લાખ રૂપિયામાં ગલાઈ ગયો. એટલે કોણ બટકાવી દીધી? તમે. મેં ક્યાં બટકાવી? તમે આ ભાઈ ની ઓળખાણ તમે કરાવી ને, નગર આને ઓળખાણ નો કરાવી દીધી જ નહીં. તમે ખાટકી વાળા બોગડો કપાણો.
પાડોશના ગામનો હોય ને હંગાત છે આબાનું કે ના જવું ઓય પડે હંગાથે યાર. કહું છું ખાટકીવાળા તમે આને લઈ ગયા કોની પા તમે લઈ ગયા ખાટકીવાળા ગીધી કર્યું બોકડો છે ત્યાં સુધી લઈ ગયા પછી એની રીતે કાંઈકો 2 લાખમાં એના બાવાજી બે ઠીક હતા એને પૂછો ને. ઓય બાવાજી હતા ને ટીકડા હતા ને બીજી વાતો કરો એમ કહું છું બીજા બાવાજી હતા તેની રીતે ગોતી લે તમારે ક્યાં દયા ખાવાની જરૂર હતી કાને હા અને આ વાંઢો રહી ગયો તમારે કાંઈ આબરૂ જાય એમ હતી એટલે મેં તો પરણાયો હોત મારે જ આબરૂ જાય. આ પરણાવ્યો નથી પણ 2 લાખ માં જ કરી નાખ્યું એમાં જ તમે છો ને પરણાવ્યા એમ નથી તમે તો ના. બિલકુલ ગાલવામાં હતા એને પૂછો કે હું ઓળખું હું એને. કોઈ કે તમારા વેવાઈને જ ઓળખો છો ને તમારા વેવાઈ હું ત્યાં લઈ ગયા તમારે ત્યાં ક્યાં લઈ જવાની જરૂર હતી તો વેવાઈ તો આવી ગયો ભદ્રાળામાં જો ને. આ પતા ઈ જ એને કીધું મને બાબુ લેવો તો કે મને આ લેવો ભાઈ જોતો લેવો તમે ઈ કઈ મને જોતા બતાવ્યો જીઓ હા તમારી બાબુનું રેકોર્ડિંગ છે એમાં એટલે આપણે નથી ઓળખતા કોઈને પૂછો એને ઈ આપણે બધું આવી છે ચીસોડામાં તમે ડાયા થઈ જવાનો અને હવે આના પૈસા પાછા દેવડાવો તમારા વેવાઈને કઈ પૂરું કરાવો